તળાજા પાસે ગામ પીપલ્લામાં કાના ભગત કરીને પલેવાળ બ્રાહ્મણ હતા. તેઓ સદગુરુ મુક્તાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી વગેરેના વિચરણથી સત્સંગના યુગમાં આવેલા. શ્રીહરિના પંચવર્તમાન તેઓ છડે ચોક પાળતા. પોતે ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતા હતા. એક દિવસે કાનો ભગત પોતાના ખેતર સાંતી હાંકવા ગયા હતા. બપોર ટાણું થતાં તેની સ્ત્રી બપોરે ભાત લઈને ખેતર જતી હતી. એ વખતે હારે કાંખમાં નાનો છોકરો તેડ્યો હતો. નાના છોકરાએ વેન કર્યું, જે મા મને એક હાંઠો ભાંગી દે. એટલે કાના ભગતની બાઈએ રસ્તાને કાંઠે કોઈકના ખેતરમાંથી જુવારનું એક રાડું ભાંગીને છોકરાને દીધું. પછી ત્યાંથી ચાલતા પોતાને ખેતર ગઈ. પથવારું આવ્યું જાણીને જ્યારે કાનો ભગત બપોરે સાંતી છોડીને બળદને નિરણ નીરીને પોતે ઝાડવાના છાંયડે ભાત જમવા બેઠા, ત્યારે કાના ભગતે પૂછ્યું, છે તું પણે ઠેકાણે વાંકી કેમ વળી હતી? એ સાંભળીને એની બાઈ કહે કે આપણા નાનકડા વાલજીએ હાંઠાનું વેન કર્યું હતું, તેથી એને જુવારનું એક રાડું ભાંગીને આપ્યું. ત્યારે કાનો ભગત શ્રીહરિની આજ્ઞા, જે ધણીને પૂછ્યા વગર કોઈના વસ્તુ પદાર્થ લેવું નહીં કે અડવું નહીં, એ આજ્ઞા પાળી ન હોય પોતે તો સમસમી ગયા ને કહે છે, વાલીઓ કહેશે કે તું કૂવામાં પડ તો તું કૂવામાં પડીશ, માટે તારા હાથનું ખાય તે હરામ ખાય. જો તું એક ઉપવાસ કર તો જ તારા હાથનું ખાવ. તે દિવસે ભગતે તેના હાથનું જીમા નહીં. એ દિવસે ઉપવાસ કર્યો. ત્યાર પછી બીજે દિવસે અનજળ જીમા. એક દિવસ કાના ભગત સાંજે ગામના મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યાં કોઈ હરિભક્ત પ્રસાદી સારું મગની સીંગું લાવ્યા હતા. તે મંદિરમાં સૌ આવેલાને પ્રસાદી વેચતા વધી તે કાના ભગતને આપી. તે લઈને કાના ભગત પોતાને ઘેર ગયા. ત્યારે તેની ઘરવાળી એ જોઈને બોલી, છે આપણા ખેતરમાં મગની ફળિયું નથી, ત્યારે તમે આ કેનું ખાતર પાડીને લાવ્યા? તે સાંભળીને કાનો ભગત એકદમ દોડતા મંદિરે જઈ તે મગની ફળિયુંવાળા હરિભગતને તેડીને પોતાને ઘેર લાવ્યા ને બોલ્યા, છે આ તારી કાકી કહે છે, જે તમે કેનું ખાતર પાડ્યું? પછી તે હરિભગત બોલ્યો, છે કાકી, એ તો હું મારા ખેતરથી ઠાકોરજીને પ્રસાદી ધરવા સારું લાવ્યો છું. ત્યારે બાઈ કહે, ઠીક. આમ દૌ દંપતી શ્રીહરિના પંચવર્તમાનને પરિપૂર્ણ પાળતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.